નમસ્તે મિત્રો, આજે હું તમને રંગીન કાગળમાંથી તોરણ બનાવતા શીખવાડીશ. એના માટે રંગીન કાગળની જરૂરત પડશે, સ્કેલની જરૂરત પડશે, ગુંદરની જરૂરત પડશે, કાતરની જરૂર પડશે અને પેન્સિલની જરૂરત પડશે. સૌથી પહેલા તો પેન્સિલ અને ફૂટપટ્ટી લઈને આપણે લીટી દોરીશું. આ રીતે લીટીવાળા કાગળ તૈયાર થઈ ગયા છે. હવે લીટી ઉપરથી કાતરથી પટ્ટીઓ કાપીને બનાવીશું. આ રીતે બધી પટ્ટીઓ તૈયાર કરીશું. આ રીતે બધી પટ્ટીઓ તૈયાર થઈ ગઈ છે. જુઓ, હવે તોરણ બનાવવાની શરૂઆત કરીએ. હવે આ ગુંદરથી આ પટ્ટીઓને ચોંટાડી દઈશું. હવે આને આપણે ચોંટાડી દઈશું. આ રીતે એક રીંગ તૈયાર થઈ ગઈ છે. હવે એને આ બીજી પટ્ટીને અંદરથી પોરવીને ચોંટાડીશું. આવી રીતે એમ ગોળ લગાવીને ચોંટાડી લઈશું. જો, હવે ગુલાબી રંગની પટ્ટી લઈશું. આ રીતે એક પછી એક જુદા જુદા રંગની પટ્ટીઓ જોડીશું. જુઓ કેટલું મસ્ત તોરણ તૈયાર થઈ રહ્યું છે. જુઓ, આપણું તોરણ તૈયાર થઈ ગયું છે. જુઓ, આ બે કલરની રંગને બદલે જુદા જુદા પત્તીઓની બી રંગ કરી શકો છો. તમે પણ ઘેર આવો પ્રયત્ન કરજો. આભાર.